દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન ઉત્પાદનો લેબટેકને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતા ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો ગાંધીનગરમાં પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો। તેમણે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી। ફાર્મા એન્ડ લેબટેક એક્સપોની આ 20મા એડિશનમાં કોન્કરન્ટ ઇવેન્ટ અને કહી શકાય ઇવેન્ટ્સ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપો અને રો એન્ડ પેકેજિંગ મટીરિયલ એક્સપો ઉમેરવામાં આવ્યો છે। આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો, મશીનરી અને સાધનોના પૂરક છે, તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે। આ પ્રદર્શન ફાર્માસ્યુટિકલ્સ મશીનરી અને સાધનો ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ્સ પેકેજિંગ લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન, કોસ્મેટિક્સ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ અને એપીઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। પ્રદર્શન વિસ્તારમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ પર એક ખાસ પેવિલિયન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું તે અવસરે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, અખિલ ભારતીય સંત સમિતિ પાળિયાદના ભૈલુ બાપુ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયા, કેન્દ્ર સરકારના ડેપ્યુટી ડ્રગ્સ કંટ્રોલ કહી શકાય કે ડોક્ટર રવિકાંત શર્મા, આઈડીએમએના ઇમિડિયેટ પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર વિરન ચીશા અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।